સૌ મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. હવે આવી રહ્યો છે અનુપમ ચાતુર્માસ. આપણા કવિ સંતો કહે છે કે સુંદર ઋતુ સોયામણી, આવ્યો અષાઢી માસ, વીજળડી ચમકા કરે અને વાદળ છાયો આકાશ. ઝરમર વર્ષે મેહુલા, ગગન ગરજે ઘનઘોર, કોયલડી ટહુકા કરે, મધુરા બોલે મોર. આ અષાઢ માસમાં જ્યારે ધરતીનું ધાવણ થઈ આખી ધરતી લીલી ચૂંદડી ઓઢી નાચી રહી હોય, કૂદી રહી હોય, આખું વાતાવરણ હરિયાળું અને નયન રમ્ય બન્યું હોય, એ વખતે આપણા અંતરને નયન રમ્ય અને હરિયાળું બનાવવા માટે આપણા ઋષિ મુનિઓએ ચાતુર્માસનો આરંભ કરાયો છે. આ ભારત દેશ એક કૃષિ પ્રધાનની સાથે ઋષિ પ્રધાન હતો, એટલે એનો સુવર્ણ યુગ હતો. ચાતુર્માસ એટલે ઉત્સવનો માસ કહેવાય. આમાં ગુરુ પૂર્ણિમા, રક્ષાબંધન, જન્માષ્ટમી, જલઝીણી, દશેરા, નવરાત્રી, શરદ પૂર્ણિમા, દીપાવલી જેવા અનેક ઉત્સવોનો માસ એટલે ચાતુર્માસ. ચાતુર્માસમાં આપણા ઋષિ મુનિઓએ ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં વિશેષ નિયમોની આજ્ઞા કરી છે. શું કામ? આપણા આત્માની ઉન્નતિ માટે. વિશેષ તપ પરાયણ રહેવાની આજ્ઞા ઋષિ મુનિઓ કરી. શું કામ? આપણા સ્વાસ્થ્ય માટે. જ્યારે મેહુલો વરસતો હોય, ધરતી હરિયાળી થઈ હોય, ત્યારે આપણી જઠરા અગ્નિ મંદ પડી હોય, એ વખતે આપણે થોડો ખોરાકનો સંયમ રાખીએ તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ આપણું શરીર સ્વાસ્થ્ય રહે, આપણામાં પિત્તનો પ્રકોપ ઓછો થાય, મન પણ શાંત રહે. એવા હેતુથી વિશેષ નિયમ રાખવાના છે. એ વિશેષ નિયમોમાં પણ ભગવત પરાયણતા રહેવાય, જેમાં માળા છે, પ્રદક્ષિણા છે, મહાપૂજા છે, મંત્ર જાપ છે, દંડવત છે, પ્રદક્ષિણા છે, કથા વાર્તાનું શ્રવણ છે, સદગ્રંથનું વાંચન છે, આપણે લેતા જ હોઈએ. આજે ઘણા ગુરુઓ એવું કહે છે કે અમારું શિષ્ય કોઈ માનતા નથી. એ એનો ભ્રમ છે. મોટા ભાગના આપણા ભારત વર્ષમાં ધર્મગુરુઓ કે સદગુરુઓનું લગભગ જે બોલે એ 70 થી 80% એના વચનને ફોલો કરનારા હોય છે. કેમ કે આ ઋષિ પ્રધાન, સંત પ્રધાન દેશ છે. અને જે સદગુરુઓ છે એ પોતાના શિષ્યોને રસાસ્વાદ કંટ્રોલ કરવાનું તો કહેતા જ હોય છે. અને કહેતા હોય છે કે ઉપલેટાના રંગબાઈ ને રૂપબાઈ હતા, એમાં રંગીલી રંગબાઈએ લસણ ખાધું તો અંતકાળે મેરુ પર્વત ઉપર મોકલીને એનું વાસના, એની સ્વાદ ફૂંકવીને ભગવાન ધામમાં લઈ ગયા. ચાલો, રસાસ્વાદ વાળાને તો સ્વાદ ફૂંકવીને ભગવાન ધામમાં લઈ ગયા, પરંતુ અનિતિનું અણહકનું ખાશે એને ભગવાન ક્યાં નાખશે? આજે અનેક ગુરુઓ, સદગુરુઓ વિદેશમાં જાય તો ત્યાંનું બીજું બધું તો ઘણું જોઈએ છે, ત્યાં જેવી પ્રામાણિકતા ક્યાં, ત્યાં જેવી ચોખ્ખાઈ ક્યાં? શું એ લોકો તો ધરતીને માત્ર ગોળો નિર્જીવ સમજે છે. આપણે તો ધરતીને, પૃથ્વીને માતા સમજીએ છીએ, દેવી સમજીએ છીએ. આપણે નદીઓને પણ દેવી સમજીએ છીએ. આપણે વૃક્ષોમાં પણ વનમાળીના દર્શન કરીએ છીએ. આપણે જેને દેવ માનીએ છીએ એની સ્વચ્છતા માટે આપણે શું કરીએ છીએ? માટે મારી તો બધા જ ધર્મપ્રેમી જનોને કરબંધ એક સાધુ તરીકે વિનંતી છે કે આ ચાતુર્માસમાં આપણે એવું લખીએ, ક્યાંય રસાસ્વાદ થયો અને પરમાત્મા નહીં આવે એવું નથી, પણ આ સ્પષ્ટ છે કે પ્રામાણિકતાની પર્ણકુટીએ પરમાત્મા આવે છે, નીતિએ નારાયણ વચે છે. આપણને આપણું કોક અનિત્યનું લઈ જાય નથી ગમતું, તો કોકનું અનિત્યનું લેવી આપણને ન ગમવું જોઈએ. માટે આપણે આ ચાતુર્માસનો એવો નિયમ રાખીએ, હું અણહકનું મારા ઉમરામાં નહીં આવવા દઉં, અનિત્યનો એક પણ પૈસો નહીં લઉં, ક્યારેય હું મારી નીચે રહેલા વર્ગને શોષીશ નહીં, પોષીશ. હું મારી સાથે રહેલાને સાચા સંતના કર્તવ્ય તરીકે નિર્ભયતા અને નિશ્ચિંતતા આપીશ. હું વહેમથી મુક્ત કરીશ, સૌને પ્રેમમાં જીવતા કરીશ. હું ભયથી મુક્ત કરીને સૌને ભાવમાં જીવતા કરીશ. આપણે પરસ્પર બધા આવું એક ઝુંબેશ ઉઠાવીએ અને હું મારા કરતા સામાવાળાની પહેલા ધ્યાન રાખીશ. અમે સુરતમાં ગયા હતા ગોવિંદભાઈ ધોળકિયાની ઘરે, તો એમના દીકરાઓ વગેરે કહેતા હતા કે સ્વામી, અમે જયારે આ મકાન નવું કર્યું ત્યારે કાકાએ પહેલા અમને કહ્યું
કે તમારી પાર્કિંગની ગાડીઓ બજારમાં ન રહે એની પહેલા વ્યવસ્થા કરો. કેમ છે આપણી ગાડી પાર્કિંગ કરીએ ને બીજાને નડે તો બીજાને સુખરૂપ થવું એ ધર્મ છે. બીજાને નડવું નહીં એ મોટી સેવા છે. માટે આપણી ગાડી કોઈને ન નડે એવું આપણે નિયમ રાખીએ. આપણે વ્યવહારથી કોઈને દુઃખ ન થાય એવા નિયમ રાખીએ. આપણા ઘરનું આંગણું ચોખ્ખું કરવાની નિયમ રાખીએ. આપણે દેવી માનીએ છીએ તો એનું કાંઈક તો ચોખ્ખાઈ રાખીએ. વિદેશ વાળા દેવી નથી માનતા તોય ચોખ્ખાઈ રાખે છે. માટે આવું છસ્તા અને પ્રામાણિકતાનું આપણું જીવન બને આવા નિયમ રાખીએ તો ઓલા નિયમો કરતા પણ આગળ પડતા પડશે. અને આ નિયમો પવિત્રતા હશે, પ્રામાણિકતા હશે, નીતિમત્તા હશે તો નારાયણ આપણા ઘરે હામી હાલીને આવશે. સબરીની કુટીર પવિત્ર હતી તો પરમાત્મા એની કુટીરે પધાર્યા હતા. આજે પણ જોગીદાસ કુમાર હતા તો બારોટિયા હતા, પણ પરનારીને જોઈને આંખમાં મરચું ભરતા તો ભગવાન સ્વામિનારાયણ સામે ચાલીને દર્શન દેવા ગયા હતા. માટે હું કોઈ ઉપર કુદ્રષ્ટિ નહીં કરું, મોબાઈલમાં ખરાબ જોઈશ નહીં, હું મારું બીજાને નડે નહીં એવી રીતે ગાડી પાર્કિંગ કરીશ, હું જીવનમાં ધંધામાં પ્રામાણિકતા રાખીશ. આ જ્યારે આપણે આવા નિયમો લેશું ત્યારે જ આપણા ભારતનો સુવર્ણ યુગ પાછો આવશે. આ 21મી સદી એ ભારતની સદી ગણાય છે અને ભારતનું ભવિષ્ય ઉજળું છે. ત્યારે આપણા પ્રત્યેક ભારતીયોની ફરજ બની રહે છે કે આપણા જે ઋષિ મુનિઓ વખતે આપણે સુવર્ણ યુગ હતો ત્યારે શું હતું? ખુલ્લા દ્વાર રહેતા હતા, કોઈ ચોરી નહોતા કરતા, કોઈના ઘરે તાળા નહોતા. અને આવું એક પ્રામાણિક ભારતનું હતું ત્યારે ત્યાં બધાના ઘરે સુખ સંપત્તિ આપોઆપ આવતી હતી. જ્યાં સુધી આપણે બીજાને લૂસી સૂસી અને આપણું પોષણ કરશું ત્યાં સુધી ક્યારેય આપણો દેશ સમૃદ્ધ નહીં બને. આધ્યાત્મિક સમૃદ્ધિ હશે તો ભૌતિક સમૃદ્ધિ આવશે. અને આધ્યાત્મિક સમૃદ્ધિ જ આ છે કે આપણું અંતર પવિત્ર હોય, આપણું પ્રામાણિકતા હોય, આપણા કંઈક જીવન મૂલ્યો હોય. આ જીવન મૂલ્યોને ઉજાગર કરીએ અને બધા જ ગુરુજનો પણ પોતાના આશ્રિતોને આ ચાતુર્માસમાં આ વખતે આવા કંઈક વિશેષ નિયમ આવે એવી એક સાધુ તરીકે મારી નમ્ર અપીલ છે. આ વખતે આપણે ચાતુર્માસ સોહ્યામણો છે તો આપણા દેશને સોહ્યામણું કરીએ, આપણા જીવનને સોહ્યામણું કરીએ, આપણા પરિવારને સોહ્યામણું કરીએ, આપણા આંગણાને સોહ્યામણું કરીએ અને પ્રામાણિકતા અને પવિત્રતાની પરણીકુટી રચી અને પરમાત્માના આપણા અંતરાત્મામાં આહ્વાન કરી આપણે પણ જીવનને ધન્ય ધન્ય બનાવીએ એવી આ ચાતુર્માસના આરંભે સર્વ ધર્મ પ્રેમીજનોને નમ્ર વિનંતી સાથે અસ્તુ. જય સ્વામિનારાયણ, જય ભારત, જય હિન્દ.